Hello student, I am Sanjay Hadiyal. Welcome to our online video lecture series. Today's video lecture we are going to continue our previous topic, which is disk scheduling algorithm. In previous video lecture we specially discussed about first come first serve algorithm and then shortest seek time algorithm, which is also known as a SSTF, shortest seek time first. So now today's lecture we specially discuss about scan algorithm. What is a scan algorithm and how it works? So again, in this particular algorithm, operating system start this particular algorithm for specific head movement. તો અહીંયા આગળથી સૌથી પહેલા જો આપણે જોઈએ એક ડાયાગ્રામિકલી કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ અલ્ગોરિધમ પ્રીવિયસ અલ્ગોરિધમથી કેવી રીતના ડિફર છે, અલગ છે. ધીસ અલ્ગોરિધમ ઓલ્સો મેની ટાઈમ્સ નોન એઝ એ એલિવેટર અલ્ગોરિધમ્સ. એલિવેટર અલ્ગોરિધમ મીન્સ શું? એક ટાઈપની આપણે લિફ્ટ અથવા તો નિસરણી તરીકે કન્સિડર કરી શકીએ છીએ, બરાબર. સો અગેન આ ટેકનિક આલ્ગોરિધમમાં શું છે કે અહીંયા આગળથી આવી રીતના આપણે નંબર ઓફ રિક્વેસ્ટ ક્યુ છે આપવામાં આવેલી હશે અને કોઈ એક સ્ટાર્ટિંગ હેડ મુવમેન્ટ માટેનો પોઈન્ટ આપવામાં આવેલો છે. આપણા એક્ઝામ્પલની અંદર જોઈએ તો આપણે ક્યુ આપવામાં આવેલી છે 98, 120, 83, 37, 122, 14, 124, 65 and 67, બરાબર છે. અહીંયા આગળ 0 to 200 સુધીને આપણે એક ક્યુ રિક્વેસ્ટને છે સૌથી પહેલા સિક્વન્શિયલી ઓર્ડરમાં છે લખાવી દઈએ છીએ. એનું હેડ મુવમેન્ટ જે સ્ટાર્ટિંગ હેડ મુવમેન્ટ છે એ 53 આપવામાં આવેલું છે, એટલા માટે ત્યાં આગળથી 53 થી છે એ સ્ટાર્ટ કરવામાં આવે છે. અહીંયા આગળ આપણને કોઈ એક સ્પેસિફિકેશન છે એ ખાસ આપવામાં આવેલું હોય છે કે હેડ મુવમેન્ટ સ્ટાર્ટ ફ્રોમ હાયર ટુ લોઅર ઓર લોઅર ટુ હાયર, બરોબર છે. એટલે મિનિંગ શું કે હાયર ટુ લોઅર એટલે શું? તો દાખલા તરીકે ત્યાં આગળથી 53 છે એ હાયર છે અને લોઅર એટલે 52, 51, 50 એને લોઅર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એવી રીતના લોઅર ટુ હાયર મીન્સ કે 53 થી સ્ટાર્ટ કરવાનું છે, પણ કઈ સાઈડે? તો કે હાયર સાઈડ. હાયર સાઈડ એટલે 54, 55, 56 અપ ટુ 199 મગજમાં બેસે છે. તો આ વસ્તુ એક આપણને આપવામાં આવી રહી છે. એટલે મીન્સ કે આપણને અગાઉથી ક્લિયર થાય, સમજાય કે આપણું હેડ મુવમેન્ટ છે એ કઈ ડિરેક્શનમાં આગળ વધારવામાં આવશે. તો અહીંયા આગળથી આ સ્પેસિફિક એક્ઝામ્પલમાં આપણને હાયર ટુ લોઅર સાઈડથી આપવામાં આવેલું છે. મીન્સ કે હેડ મુવમેન્ટ સ્ટાર્ટ ફ્રોમ લોઅર સાઈડ ઓર હેડ મુવમેન્ટ સ્ટાર્ટ ફ્રોમ હાયર સાઈડ. તો અહીંયા આગળથી છે લોઅર સાઈડ એટલે 53 થી જે નાની સાઈડ આવે છે એ સાઈડ આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ કે 53 પછી લોઅર સાઈડ છે એ 37 આવે છે, એટલે એને રીડ કરવામાં આવશે. ત્યાર પછી 14 ને રીડ કરવામાં આવશે. હવે જો પોઈન્ટને મેન્શન કરો, આ અલ્ગોરિધમમાં ખાસ વસ્તુ શું છે કે અહીંયા ક્યુની અંદર જે 14 છે એ લાસ્ટ કદાચ આપણી રિક્વેસ્ટ કહી શકાય. 0 એ આપણી ક્યુની અંદર કંઈ આપવામાં આવેલું નથી, છતાં શું કરે છે એ અહીંયા લાસ્ટ બાઉન્ડ્રી સુધી, આને બાઉન્ડ્રી કહી શકાય. 0 જે છે એ આપણે બાઉન્ડ્રી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો ત્યાં સુધી ડેટાને રીડ કરશે કમ્પલસરી. જો આપણે પ્રીવિયસ ટેકનિકમાં જોયું હતું કે ભાઈ અહીંયા આગળ 14th જે ડેટા રીડ થાય છે પછી એ 0 સુધી રીડ નથી કરતું, મીન્સ કે બાઉન્ડ્રી સુધી ટચ નથી થતું, રીડ નથી કરતું. જ્યારે આ સ્કેન અલ્ગોરિધમમાં કમ્પલસરી આપણી રિક્વેસ્ટ લાસ્ટ રિક્વેસ્ટ એ 14 છે, છતાં એને ક્યાં સુધી રીડ કરવામાં આવે છે? બાઉન્ડ્રી સુધી, 0th શું કહે કે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ સુધી એને રીડ કરવામાં આવે છે. એટલે આ એક ડિફર છે કમ્પેરિઝન ટુ પ્રીવિયસ બોથ ટેકનિક. અહીંયા આગળ આપણે જોઈએ છીએ 183 આપ્યું છે પણ 199 સુધી રીડ નથી કરતું. એ જ રીતના અહીંયા પણ જોઈ શકો છો કે 14th છે એ લાસ્ટ રિક્વેસ્ટ છે, 0 સુધી રીડ નથી કરતું. પણ ઇન ધીસ પર્ટિક્યુલર અલ્ગોરિધમ યોર ઇટ રીડ કમ્પલસરી લાસ્ટ ઓર 0th ઇન્ડેક્સ, બરોબર છે. તો અગેન એ લોઅર સાઈડ છે એ રીડ કરે છે, વળી પાછું ત્યાં આગળથી રિટર્ન થશે. એટલે ઇન બિટવીન જે ક્યુની અંદર પ્રોસેસ આવે છે, સપોઝ કે અહીંયા આગળથી પેલા 65 આવે છે, 67 આવે છે, 98 આવે છે, 122, 124 અને 183 આવી રીતના ક્યુની અંદર જે વેલ્યુ આવે છે એને
1 છે રીડ કરવામાં આવશે. રીડ કરે છે ફાઇનલી 183માં ત્યાં સ્ટોપ થાય છે. પછી જો ખાસ પોઈન્ટને મેન્શન કરજો એ 199 સુધી રીડ કરતું નથી. પોઈન્ટને મેન્શન કરજો, કારણ કે આ જ કન્સેપ્ટ આપણે સી સ્કેનની અંદર આવશે તો એ અહીંયા લાસ્ટ ડિજિટ મીન્સ કે એક બાઉન્ડ્રી સુધી રીડ કરવામાં આવશે. આ જ એનો ડિફરન્સ છે કે સ્કેન અલ્ગોરિધમ અને સી સ્કેન અલ્ગોરિધમની અંદર. આપણે આના પછી છે સી સ્કેન અલ્ગોરિધમને ચેક કરવાનું છે. તો ખાસ આ અલ્ગોરિધમને અને અહીંયા આગળથી આ જે પર્ટિક્યુલર અલ્ગોરિધમ છે એને જો કમ્પેર કરાવશો, ચેક કરાવડાવશો તો તમને આઈડિયા આવશે. પણ પહેલાં આપણે આ અલ્ગોરિધમને પ્રોપરલી સમજીએ. તો આ અલ્ગોરિધમની મેઇન આ એક ખાસિયત છે કે સૌથી પહેલાં આપણને એક ત્યાંથી સ્પેસિફિકેશન આપેલું જ હશે કે ભાઈ હેડ મુવમેન્ટ છે એ કઈ સાઈડ છે, કઈ ડિરેક્શનમાં ટૂંકમાં આગળ વધારવાનું છે. તો અહીંયા આગળથી લોઅર સાઈડ છે તો એ આપણે સ્પેસિફાઈડ આપેલું જ હશે કે મૂવ ફ્રોમ લોઅર સાઈડ ઓર મૂવ ફ્રોમ હાયર સાઈડ. જો હાયર સાઈડ આપ્યું હોય તો 53 થી હાયર બાજુ વધવાનું, લોઅર આપ્યું છે તો 53 થી આપણે લોઅર સાઈડ આગળ વધીએ છીએ. પણ જે રીડ કરવામાં આવે છે એ છેક બાઉન્ડ્રી સુધી ટચ થઈ જવામાં આવે છે. ક્લિયર? બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ શું કહે કે એક્ઝામની અંદર 100% પૂછી શકાય ટાઈપનો ક્વેશ્ચન છે. એટલે ખાસ પોઈન્ટને મેન્શન કરજો. ઘણી વખત આપણે ત્યાં આગળથી સિમ્પલી મિસ્ટેક કરીએ છીએ કે ભાઈ ત્યાં આગળથી 14 થી છે એ રિટર્ન કરાવી છે, પણ સ્કેન અલ્ગોરિધમમાં છે શું કરવામાં આવે છે, કમ્પલસરી ત્યાં સુધી રીડ કરવામાં આવે છે. બીજો પોઈન્ટ એક સિમ્પલ સમજવાનો એ જ છે કે ધીસ અલ્ગોરિધમ ઓલ્સો મેની ટાઈમ્સ નોન એઝ એ એલિવેટર અલ્ગોરિધમ્સ. બરોબર છે? બાકી તો પ્રીવિયસ આપણે અલ્ગોરિધમ જોયું એ જ રીતના આ અલ્ગોરિધમને પણ આપણે ત્યાં આગળથી છે એના નંબર ઓફ હેડ મુવમેન્ટને છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો જોઈએ હવે અહીંયા આગળથી ખાસ કે ઇન ધ સ્કેન અલ્ગોરિધમ ધ ડિસ્ક આર્મ સ્ટાર્ટ એટ વન એન્ડ ઓફ ધ ડિસ્ક એન્ડ મૂવ્સ ટુવર્ડ્સ ધી અધર એન્ડ, servicing request as it reach each cylinder until it gets to other end of the disk. ટૂંકમાં વસ્તુ એક એ છે કે એક સાઈડથી તે સ્ટાર્ટ કરશે અને સેકન્ડ સાઈડ છે કમ્પ્લીટ કરશે ક્યાં સુધી કે જ્યાં સુધી એ જે આપણે એક રિક્વેસ્ટ ક્યુ આપવામાં આવેલી છે ત્યાં સુધી. બરોબર છે? તો અહીંયા આગળથી આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ કે કોઈ પર્ટિક્યુલર ભલે અહીંયા આગળથી એક સિમ્પલ પોઈન્ટ નથી આપવામાં આવેલો, પણ આ પોઈન્ટને છે એમાં ખાસ ઇન્ક્લુડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે ધીસ અલ્ગોરિધમ ઓલ્સો ગીવ સમ ડિરેક્શન, મીન્સ કે સ્ટાર્ટ ફ્રોમ લોઅર સાઇડ ઓર સ્ટાર્ટ ફ્રોમ હાયર સાઇડ. એ સ્ટેટમેન્ટ આપણને અહીંયા આગળ આપવામાં નથી આવેલું, પણ વી કેન રાઇટ ઇટ ઇન when we describe this algorithm. બરોબર છે? At the other end, the direction of head movement is reverse and servicing continue. બરોબર છે? હવે એક એન્ડ અહીંયા આગળ આવી જાય છે કે એટ ધ એન્ડ, તો એટ ધી અધર એન્ડ મીન્સ કે અહીંયાથી કમ્પ્લીટ થાય છે. ધી ડાયરેક્શન ઓફ હેડ મુવમેન્ટ ઇઝ રિવર્સ એન્ડ સર્વિસિંગ કન્ટિન્યુ. અહીંયા આગળથી પાછું છે રિવર્સ થાય છે અને પાછી ઇન બિટવીન જે કોઈ રિક્વેસ્ટેડ ક્યુ આવે છે એ ક્યુને છે એની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ હેડ કન્ટિન્યુઅસલી સ્કેન બેક એન્ડ ફોર્થ અક્રોસ ધી ડિસ્ક, અને પાછું આ રીતના જાય છે અને જ્યાં સુધી આપણી રિક્વેસ્ટેડ ક્યુ હશે ત્યાં સુધી એને રીડ કરશે, સ્કેન કરશે. ધ સ્કેન અલ્ગોરિધમ ઇઝ સમટાઈમ કોલ્ડ elevator algorithm since the disk arm behave just like an elevator in a building. First services all the requests going up and then reversing to services request to the other way. ટૂંકમાં અહીંયા આગળ એક નાનું એક્ઝામ્પલ આપ્યું છે કે બિલ્ડિંગની અંદર આપણી સામે છે એક લિફ્ટ આપવામાં આવેલી હોય છે. તો એ લિફ્ટ છે એ ખરેખર કેવું કામ કરે છે કે સપોઝ કે તમે જ્યારે પ્રેસ કરો છો એટલે ફાઇનલી એ અપ જશે. અપ ક્યાં સુધી જશે કે સપોઝ કે આપણે થર્ડ ફ્લોર આપીએ છીએ તો થર્ડ ફ્લોર સુધી જશે. પછી પાછું આપણે જ્યારે એને નેક્સ્ટ ટાઈમ છે એ કોઈ બટન પ્રેસ કરે છે એટલે એ ડાયરેક્ટલી નીચે નહીં આવે, પણ પહેલાં છે એ ઉપર જશે. સપોઝ કે 5th ફ્લોરનું બિલ્ડિંગ છે તો સૌથી પહેલાં થર્ડ ઉપરથી 4th ઉપર આવશે, 4th ઉપરથી 5th ઉપર આવશે અને ધેન આફ્ટર ઇટ કમ્સ ટુ ડાઉન ધી બિલો. બરોબર છે? તો અહીંયા આગળથી ટૂંકમાં વસ્તુ આપણને જ સમજાવે છે કે અહીંયા આગળથી એક વખત એવી રીતના છે એ અપ જશે અને પછી એને એવી રીતના નીચે ડાઉન ઉતારવામાં આવે છે. મીન્સ કે આપણે સિમ્પલ વર્ડ સમજવાનું છે એલિવેટર, કે ઘણી વખત આ અલ્ગોરિધમ છે એક એલિવેટર અલ્ગોરિધમ તરીકે વી કેન કન્સિડર ઇટ. બરોબર છે? For our example, request queue
we need to know the direction of head movement in the addition to the head current position. 53, it just follow this sequence. Again, ये example આપ્યું છે, પોતને આપણે જ સમજાવે છે કે ભાઈ અહીંયા આગળથી જે હેડ મુવમેન્ટ જે છે એ આપણે એક સ્ટાર્ટ કરવાનું છે, એનું ડિરેક્શન છે એ ખાસ અહીંયા નથી આપણે આપ્યું, પણ ખરેખર આ તમને છે સ્ટાર્ટ ફ્રોમ લોઅર ઓર સ્ટાર્ટ ફ્રોમ હાયર એવો એક વર્ડ છે સ્પેસિફાઈડ કરવામાં આવેલો છે, અને બેઝ ઉપરથી આપણે છે શું કરી શકીએ છીએ, હેડ મુવમેન્ટને કાં છે લોઅર સાઈડ આગળ વધાવશીએ અથવા હેડ મુવમેન્ટને હાયર સાઈડ છે આગળ વધાવી શકશે. ઇફ અ રિક્વેસ્ટ arrives in queue just in front of the head, it will be serviced almost immediately. બરાબર છે, કઈ નહીં આગળથી if a request arrive in the queue just in front of the head, બરાબર છે કે ફ્રન્ટ ઓફ ધી હેડ ટૂંકમાં આપણું અહીંયા 53 છે અને અહીંયાથી રાઈટ નાવ છે 37 ઉપર છે સપોઝ, અને અહીંયા આગળથી કદાચ 35 ઉપર કોઈ એક નવી રિક્વેસ્ટ આપણી સામે આવે છે તો અગેન એ ડાયરેક્ટલી ઇટ વિલ બી સર્વિસ્ડ ઓલમોસ્ટ ઇમિડિયેટલી, અને ડાયરેક્ટલી શું કરવામાં આવશે, એ સર્વિસીસ એને પ્રોવાઈડ કરવામાં આવશે. પોઈન્ટને મેન્શન કરજો, બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવું છે કે સપોઝ કે આપણે એક્ઝામ્પલમાં કન્સિડર કરીએ કે રાઈટ નાવ અવર હેડ is from the 37 and immediately here in 35th request queue is inserted. So first it read from 35th request queue and then after it read 14th queue. ક્લિયર? કારણ કે ભલે લેટરથી ઇન્સર્ટ થઈ છે છતાં એને શું કરવામાં આવશે, પહેલા એને રીડ કરવામાં આવશે, સ્કેન કરવામાં આવશે. તો આ સ્ટેટમેન્ટ આપણને એવી રીતના છે ખાસ સમજાવેલું છે. If a request arriving just behind the head will have to wait until the arm move to the end of the disc, reserve direction and come back. Very most IMP statement વિદ્યાર્થી મિત્રો. Again, this is very most point, make it an underline and try to understand very well and better. So અહીંયા સ્ટેટમેન્ટ એવું કહે છે, સપોઝ કે આપણે કન્ટિન્યુ એક્ઝામ્પલને કન્ટિન્યુ રાખીએ કે આપણું હેડ મુવમેન્ટ અત્યારે રાઈટ નાવ છે એ 37 ઉપર છે, અગેન અહીંયા આગળથી એક્ઝેક્ટ 39 ઉપર એક નવી પ્રોસેસ છે એ ઇન્ક્લુડ થાય છે, તો શું થશે, એ ભલે એ નિયરેસ્ટ છે છતાંય 39th રિક્વેસ્ટ ક્યુને એટ એ ટાઈમ કન્સિડર કરતું નથી. ફર્સ્ટ છે એ 14th ને રીડ કરશે, ત્યાર પછી અહીંયા 0th ઉપર આવશે, અને પછી જ્યારે રિટર્ન થાય છે ત્યારે અહીંયા આગળથી 39th નંબરની જે ક્યુ છે એ ક્યુને છે એ રીડ કરે છે. એટલે અહીંયા આગળથી ખાસ મોટા મેન્શન કરજો કે ઇફ રિક્વેસ્ટેડ અરાઇવિંગ જસ્ટ બિહાઇન્ડ ધી હેડ વિલ હેવ ટુ વેઇટ અન્ટિલ આર્મ મૂવ ટુ ધી એન્ડ ઓફ ધ ડિસ્ક, રિવર્સ ડિરેક્શન એન્ડ કમ બેક. બરાબર છે, જ્યારે પાછું આવે છે ત્યારે ઇન બિટવીન વચ્ચે આવશે ત્યારે એને રીડ કરવામાં આવશે. ધી મેઇન ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ અલ્ગોરિધમ ઇઝ ધેટ ઇટ સ્કેન એન્ટાયર ડિસ્ક એરિયા irrespective of the last nearest request, so it take more time for the disk scan. આનો મેઇન ડિસએડવાન્ટેજીસ એ ખાસ એ જ છે કે હમણાં અહીંયા મેં તમને પહેલા રફ આઈડિયામાં સમજાવ્યું કે ભાઈ ખરેખર આપણી રિક્વેસ્ટ ક્યુ ક્યાં સુધી છે, 14th સુધી છે, ખરેખર એ 0 સુધી નથી, પણ છતાં એ અહીંયા આગળથી 14th થી છે એ રિવર્સ થતું નથી, બેક થતું નથી, એ ક્યાં સુધી ડેટાને રીડ કરશે, એન્ટાયર ડિસ્ક એટલે કે અહીંયા 0th સુધી એને છે સ્કેન કરવામાં આવશે, રીડ કરવામાં આવશે, એન્ડ ધેન આફ્ટર ઇટ બેક ટુ ધી કન્ટિન્યુ ધી પ્રોસેસ. બરોબર છે. ધીસ પ્રોસેસ મૂવ a total of 230 track. Once again, this is more optimal than the previous algorithm, but it is not the best. હજી આ પ્રીવિયસ આપણે બે અલ્ગોરિધમ જોયા, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ અલ્ગોરિધમ એન્ડ શોર્ટેસ્ટ સીક ટાઈમ અલ્ગોરિધમ, એની કમ્પેરિઝનમાં આ અલ્ગોરિધમ થોડો સારો છે, પણ છતાંય હજી એટલો બધો બેસ્ટ નથી. જુઓ ખાસ કે વન્સ અગેઇન ધીસ ઇઝ મોર ઓપ્ટિમલ. બરોબર છે, અગેઇન અલ્ગોરિધમ થોડો બેટર છે સમજી, પણ હજી એટલો બધો પણ બેટર નથી એમ. બરોબર છે, બટ ઇટ ઇઝ નોટ ધી બેસ્ટ. સો અગેઇન આનો મેઇન પ્રોબ્લેમ શું છે કે અહીંયા આગળથી એન્ટાયર જે ડિસ્કને રીડ કરે છે એનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમને રિડ્યુસ કરવા માટે, રિઝોલ્વ કરવા માટે અગેઇન એક ન્યૂ અલ્ગોરિધમને છે કન્સિડર કરવામાં આવે છે, અને એ અલ્ગોરિધમ છે એ આપણે સી સ્કેન અલ્ગોરિધમ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બિફોર વી ડિસ્કસ સી સ્કેન અલ્ગોરિધમ, ફર્સ્ટ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ વી કેલ્ક્યુલેટ ધી number of head movement from this algorithm. So again we use the previous technique, આપણે લાસ્ટ જોયું હતું
કે ભાઈ કેવી રીતના અહીંયા આગળથી છે નંબર ઓફ હેડ મુવમેન્ટને આપણે છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો અહીંયા આગળથી સૌથી પહેલાં શું કરવાનું કે 53 માઇનસ જે આપણું હેડ મુવમેન્ટ છે તે 37 ઉપર આવે છે તે બરોબર છે. ત્યાર પછી પ્લસ કરાવડાવી અગેન ત્યાં આગળથી શું કરવામાં આવશે 37 માઇનસ 14. તો અગેન ટૂંકમાં એમાં કોઈ ચેન્જ થતો નથી. જે આપણે પ્રીવિયસ બોથ ટેકનિકની અંદર જે કોન્સેપ્ટ ચેક કરાવડાયો છે એ જ કોન્સેપ્ટ અહીંયા આગળથી જે યુઝ થાય છે બરોબર છે. 14 માઇનસ 0 અગેન પ્લસ કરાવડાવી ત્યાં આગળથી છે નેક્સ્ટ વન આપણું જે આવે છે 65 માઇનસ 0. ધેન આફ્ટર અગેન નેક્સ્ટ આપણો ડેટા છે 67 માઇનસ 65 બરોબર છે. ત્યાર પછી અગેન નેક્સ્ટ વન ઇઝ આપણે અહીંયા આગળથી જો કન્સિડર કરીએ ધ્યાનમાં લઈએ તો 98 માઇનસ 67 98 માઇનસ 67. તો આવી રીતના આ કન્સેપ્ટ છે એ ડેટાને ટૂંકમાં રીડ કરે છે અને નંબર ઓફ હેડ મુવમેન્ટ છે વી કેન ફાઇન્ડ આઉટ વેરી ઇઝીલી એન્ડ વેરી ક્વિકલી. ધેન આફ્ટર શું આવશે ત્યાં આગળથી અગેન 122 માઇનસ 98. એવી જ રીતના નેક્સ્ટ ત્યાં આગળથી જોઈએ તો 124 માઇનસ 122. એવી જ રીતના નેક્સ્ટ જોઈએ તો ત્યાં આગળથી છે 124 માઇનસ શું આવશે ત્યાં આગળ આપણે જોઈએ તો ખાસ અગેન 124 સોરી ત્યાં આગળથી છે 183 માઇનસ શું આવશે 124. તો આવી રીતના આપણે ટોટલ નંબર ઓફ હેડ મુવમેન્ટને છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આવી રીતના ના કરવું હોય તો આપણે પ્રીવિયસ અલ્ગોરિધમમાં પણ મેં ખાસ સમજાવ્યું હતું કે આપણે એક એની ડાયરેક્ટલી ડિરેક્શનને છે એ પણ પ્રિફર કરી શકીએ છીએ બરાબર છે. અને અહીંયા આગળથી આનું કંઈક કેલ્ક્યુલેશન કરશો તો આપણને પ્લસ માઇનસ કરાવશો તો કંઈક સમથિંગ રિઝલ્ટ છે એ મળશે અને એ એપ્રોક્સિમેટ રિઝલ્ટ આપણને કેટલું મળી શકે છે તો અહીંયા આગળથી હમણાં આપણે સમજાવ્યું હતું કે 230 સુધીના કંઈક નંબર ઓફ હેડ મુવમેન્ટ છે એ આપણને જોવા મળે છે કે 230 શું થાય છે કે ત્યાં આગળથી છે એ હેડને મુવમેન્ટ કરવામાં આવે છે બરાબર છે. તો પ્રીવિયસ વન કરતાં છે થોડું ઓછું થાય છે. પ્રીવિયસ વનમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે 240ની નિયરેસ્ટ કંઈક વેલ્યુ છે એ આવતું હતું હેડને મુવમેન્ટ થવું પડે છે. અહીંયા આગળ 230 હેડને મુવમેન્ટ થવું પડે છે. એ જ રીતના સેકન્ડ મેથડ છે અથવા આપણે આવી રીતના પણ લખી શકીએ છીએ કે 53 માઇનસ 0 કારણ કે વન ડિરેક્શન જ ડાયરેક્ટ આપણે આપી શકીએ છીએ અને પ્લસ ડાયરેક્ટલી શું આપી દેશે તો કે 183 માઇનસ 0. તો પણ આનું જો કેલ્ક્યુલેશન કરાવડાવશો તો આપણને લગભગ છે આટલો જ રિઝલ્ટ છે મળી શકશે બરાબર છે. તો આવી રીતના ટૂંકમાં સેમ ડિરેક્શન હોવું જોઈએ કે અહીંયાથી અહીંયા સુધી અને ત્યાંથી ત્યાં સુધી એમ બરાબર. તો આવી રીતના આપણે અહીંયા આગળથી શું કરી શકીએ છીએ પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે એ એપ્લાય કરી શકીએ છીએ. રેડી. તો આપણે આવી રીતના જો તમને પ્રેક્ટિકલી કોઈ નંબર ઓફ હેડ મુવમેન્ટ છે પૂછવામાં આવ્યું હોય તો વી કેન કેલ્ક્યુલેટ ધીસ વે એન્ડ ગીવ ધી રિઝલ્ટ ટોટલ નંબર ઓફ હેડ મુવમેન્ટ ઇઝ 230 બરોબર છે. સો આવી રીતના આ સ્કેન અલ્ગોરિધમ છે એ વર્ક કરે છે. એવી જ રીતના નેક્સ્ટ ટોપિક જોઈએ તો સી સ્કેન અલ્ગોરિધમ આપવામાં આવેલો છે. આના જેવો જ છે એટલા માટે આપણે આ વિડીયો લેક્ચરની અંદર એને કવર કરી લઈએ બરોબર છે. તો સી સ્કેન સ્કેન અને સી સ્કેન સી સ્કેન અલ્ગોરિધમ મીન્સ કે સર્ક્યુલર સ્કેન અલ્ગોરિધમ. જ્યારે પેલું હતું ખાલી સ્કેન અલ્ગોરિધમ હતું બરોબર. ઘણી વખત ફૂલ ફોર્મ પૂછવામાં આવે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ સી સ્કેન અલ્ગોરિધમ સો વી કેન ગીવ ધી આન્સર સર્ક્યુલર સ્કેન અલ્ગોરિધમ. તો અગેન ઇનડાયરેક્ટલી પ્રેક્ટિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો અહીંયા આગળથી આ અલ્ગોરિધમમાં પ્રીવિયસ વન અલ્ગોરિધમ જેવો જ છે પણ ડિફરન્સ એટલો જ છે માત્ર ખાલી કે આ અલ્ગોરિધમ છે એ જ્યારે ડેટાને રીડ કરે છે ત્યારે ખાસ વસ્તુ શું કરાવડાવે છે કે એ આપણે હમણાં જ જોયું સ્કેન એલ્ગોરિધમમાં કે ભાઈ એક ડિરેક્શનથી એ જ્યારે આ બાજુ આવે ત્યારે બાઉન્ડ્રી સુધી ટચ થાય છે
પણ આ સાઈડ રિટર્ન જ્યારે આવે છે ત્યારે બાઉન્ડ્રી સુધી ટચ થતું નહોતું. જો આપણે અહીંયા આગળ જોયું આ ડાયાગ્રામમાં કે જે લાસ્ટ રિક્વેસ્ટ આવે છે એને જ છે શું કરે છે, ત્યાં સુધી જ ડિસ્કને રીડ કરે છે. એ એન્ટાયર ડિસ્કને અહીંયા સુધી રીડ કરતું નથી. અહીંયા આગળ આ સાઈડ એન્ટાયર ડિસ્કને રીડ કરે છે, પણ આ સાઈડે છે એન્ટાયર ડિસ્કને રીડ કરતું નથી. પણ એની જ કમ્પેરિઝન સેમ વસ્તુ છે, જો પોઈન્ટને મેન્શન કરજો એના જ જેવું છે, પણ એ બોથ સાઈડ છે શું કરે છે, એન્ટાયર ડિસ્કને રીડ કરે છે. એ એનો મોટામાં મોટો ડિફરન્સ છે. બીજો ડિફરન્સ એ છે કે જ્યારે એ અહીંયા આગળથી રિટર્ન થાય છે, અહીંયા સુધી આવે છે, અને ઇન બિટવીન કોઈ જો પ્રોસેસ આવે છે, સપોઝ કે આ 37 આવે છે, 14 આવે છે, તો એ કન્સિડર કરતું નથી, ધ્યાનમાં લેતું નથી. એ અગેઇન એક જ ડિરેક્શનમાં ડેટા રીડ કરે છે. અત્યારે કઈ ડિરેક્શન છે તો કે હાયર ડિરેક્શન છે. જો 53 થી હાયર ડિરેક્શનમાં આગળ વધ્યું એટલે અહીંયાથી અગેઇન આમ જ્યારે રિટર્ન થશે ત્યારે જ ડેટાને છે એ રીડ કરશે. એ અહીંયા આગળથી આમ આમ આવે છે ત્યારે જો અહીંયા ખરેખર છે 37 અને 14 જે છે એ બે વેલ્યુને કદાચ રીડ કરી હોય તો કરી શકાય, પણ એ સ્કેન અલ્ગોરિધમમાં હતું કે અહીંયા આગળથી રિટર્ન થાય છે અને ઇન બિટવીન આ જે પ્રોસેસ આવે છે એને રીડ કરી શકે છે, પણ આ અલ્ગોરિધમમાં રીડ થઈ શકતું નથી. આ એનો સેકન્ડ આપણે શું કહેવાય કે એક ડિસએડવાન્ટેજીસ તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ. બરોબર છે. તો હવે આપણે આ કન્સેપ્ટને જોઈએ. તો આઈ હોપ કે આ ડાયાગ્રામ ઉપરથી તમને આઈડિયા આવી ગયા છે કે વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન સ્કેન અલ્ગોરિધમ એન્ડ સી સ્કેન અલ્ગોરિધમ. બરોબર છે. અહીંયા કમ્પેર કરાવશો તો એક્ઝેક્ટ આઈડિયા આવી શકશે. હવે આપણે કોન્સેપ્ટને છે થોડો પ્રોપરલી થિયરિકલી સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન ધી C-scan, all the process is arranged by using some circular list. બરોબર છે. ડાયરેક્ટ આપણે એમ કહી શકીએ કે એક સર્ક્યુલર લિસ્ટની અંદર એને એવી રીતના અરેન્જ કરવામાં આવે છે. સર્ક્યુલર લિસ્ટ ઇઝ ધેન ઇન વિચ there is no start and end point of the list, means the end of the list is the starting point of the list. ટૂંકમાં અહીંયા આગળથી જે એન્ડ થાય છે એટલે એનો એન્ડ નથી, પણ એ શું સમજે છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે કન્સિડર કરે છે. એટલે અહીંયાથી અહીંયા સુધી છે એ પાછું ચાલુ કરવામાં આવશે. બરોબર છે. કન્ટિન્યુ કરાવવામાં આવશે. ઇન ધ C-scan scheduling, the CPU will search for the process from the start to end, and if an end has found, then this algorithm start from the starting process. ટૂંકમાં અહીંયા આગળથી અગેઇન આવી રીતના થાય છે. આ જ પોઝિશનમાં આપણે જોઈએ તો અહીંયા આગળથી અંત થાય છે, પણ ખરેખર આ બે પ્રોસેસ છે શું છે, બાકી છે. એટલા માટે વળી પાછું ત્યાં આગળથી પ્રોસેસને છે એ સ્ટાર્ટ કરાશે, રીડ કરવાનું સ્ટાર્ટ કરશે. એ અહીંયા આગળથી જ્યારે રિટર્ન થાય છે ત્યારે ડેટાને રીડ કરતું નથી. It is similar to scan algorithm except that it scan in the circular order. Previous one જેવું જ છે, પણ એ શું છે, એ સર્ક્યુલર છે. એટલે કે એ અહીંયાથી આગળ આવશે અને પછી જ ડેટાને અહીંયાથી રીડ કરવાનું સ્ટાર્ટ કરશે. In this algorithm, the disk head start scan from the one end of the disk and move towards another end, servicing all disk requests along the way. પોઈન્ટને મેન્શન કરજો કે in this algorithm the disk head start કરે છે સ્કેન કરવાનું, ડેટાને રીડ કરવાનું from one end of the disk and move towards the અનધર એન્ડ સર્વિસીસ. બરોબર. જો અહીંયાથી ડેટાને સ્ટાર્ટ કરશે અને મૂવ કરે છે ક્યાં સુધી, સેકન્ડ એન્ડ સુધી. પછી શું થાય છે ખાસ કે ઇટ વિલ બી ઓલ ડિસ્ક રિક્વેસ્ટ અલોંગ અ વે. બરોબર કે વસ્તુને જે વચવાથી બધી નીચે રીડ કરશે. હિયર assumption is that if any new request arrived just near the starting area of the disk, it will be serviced immediately as the disk head start scan from the beginning. ટૂંકમાં અહીંયા આગળ અગેઇન સપોઝ કે 124 ઉપર આપણું હેડ મુવમેન્ટ છે અને સપોઝ કે અહીંયા 125 ઉપર નવી જોબ છે એ ઇમિડિયેટલી ઇન્સર્ટ થાય છે તો એ ડાયરેક્ટલી શું કરશે, એને રીડ કરી લેશે. બરાબર. તો અહીંયા આગળથી ટૂંકમાં ઇમિડિયેટલી એઝ ધ ડિસ્ક હેડ સ્ટાર્ટ સ્કેન ફ્રોમ ધી બિગિનિંગ. તો આવી રીતના ટૂંકમાં એ ડેટાને છે એ રીડ કરે છે અને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. ધ સ્કેન અલ્ગોરિધમ main disadvantages of this algorithm is the same, that it scan entire disk area
irrespective of the last nearest request. So it is takes more time for the disk scan. ડાયરેક્ટલી ટૂંકમાં અહીંયા આગળથી શું થાય કે ખરેખર આપણે અહીંયાથી જોઈએ છીએ કે રિટર્નમાં આ બંને પ્રોસેસ અહીંયા આગળ આવે છે, છતાં એને કન્સિડર કરવામાં નથી આવતું અને ફરીથી એને શું કરવામાં આવશે, રીડ કરવામાં આવે છે. આ એનો મોટામાં મોટો ડિસએડવાન્ટેજીસ છે. ખરેખર આપણે પ્રેક્ટિકલી જુઓ તમે અહીંયા આગળથી તો આ અહીંયાથી રિટર્ન થાય છે ત્યારે 37 અને 14 બંને રિક્વેસ્ટેડ ક્યુ છે, પણ છતાં એને રીડ કરવામાં આવતી નથી. શા માટે? એ અલ્ગોરિધમ એવો છે કે એ ફરજિયાત છે, એ રિટર્ન થશે ત્યારે જ ડેટાને રીડ કરશે અને સ્કેન કરાવશે. ધ ટોટલ હેડ મુવમેન્ટ ફોર ધીસ અલ્ગોરિધમ ઇઝ ઓનલી 187 ટ્રેક, બટ still this is not the more sufficient or more optimal algorithm. કમ્પેરિઝન અગેન આપણે પ્રીવિયસ વન 3 ની જોઈએ તો એની ત્રણેય અલ્ગોરિધમથી આ અલ્ગોરિધમ કેવો છે, બેટર અલ્ગોરિધમ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને ટોટલ નંબર ઓફ હેડ મુવમેન્ટ છે કેટલું છે, 187 એ જે એના હેડ મુવમેન્ટ છે એ આપણે ખાસ કન્સિડર કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. બરોબર છે. તો આવી રીતના આ ધીસ અલ્ગોરિધમ યુ કેન સે ધીસ ઇઝ ધી બેટર, બટ હજી એમાં થોડા પ્રોબ્લેમ્સ છે કે નેક્સ્ટ અલ્ગોરિધમ જે લૂપ અને સી લૂપની અંદર આપણે એને એપ્લાય કરી શકીએ છીએ, વી કેન કન્સિડર ઇટ. પણ અગેન અવર વિડીયો લેક્ચર થોડો છે એ મોટો થઈ જાય એટલા માટે આપણે અત્યારે રાઇટ નાવ છે એ નેક્સ્ટ અલ્ગોરિધમને ચેક કરાવતા નથી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર લૂપ અને સી લૂપ અલ્ગોરિધમને છે એ ચેક કરીશું, ડિટરમાઇન કરીશું. સો ઇન ધીસ ટુડેઝ વિડીયો લેક્ચર વી સ્પેશિયલી ડિસ્કસ 2 algorithm. First one is scan algorithm and second one is C-scan algorithm. So indirectly we can compare both algorithms simultaneously and we determine what is the major difference between scan algorithm and C-scan algorithm. So here we see very difference between scan and C-scan algorithm, and you all got this concept properly and very well. So again I hope you got this concept properly and very well. If you have any kinds of question, query or any doubts, please contact me and solve your question. Thank you for watching this video.